રામ રામ, સીતારામ, જય માતાજી, જય મુરલીધર મિત્રો. તો સ્વાગત છે તમારું ફરી એકવાર નવા બ્લોગમાં. જો આપણે અત્યારે પાણી ચાલુ કીધું હોય તો ડુંગળીનો એક દોરીઓ પાવો હોય. આ બાજુ બાપાને ડુંગળી ઉખેડે છે. આજ પ્લાસ્ટર વાળા વળી આવી ગયા, કાલ નહોતા આવ્યા, આજે બારે ચાલુ કીધું હોય. જો આજે બારે કરે, કાલે રજા નાખી હતી, કાલે નહોતા આવ્યા. ચલો પાણી આપણું થઈ ગયું ચાલુ. હા એક ઊભું હોય તો વાંધો નહીં, અમે પીરું હોય એ થોડી કાલ લઈ જાય વળી. હા પહેલી વાર ની મૂડી આવ્યા તો આપણે જવાનું હોય ભુજ. મને ને પ્રિયાને થોડી ખરીદી કરવી હતી, પપ્પાને દાંતની દવા લેવી હતી, તો જાય સ્કૂટી અમે કરાવવાની છે. પપ્પા ગાડી વારે, પ્રિયા બાઇક હોય. સ્કૂટીને બાંધી નાખીએ દોરીથી. હાલો આપણે માથા પર પહોંચી ગયા. સ્કૂટી ઉતારવાની એ પેલી. તો અત્યારે માથા પર પહોંચી આવ્યા અને બજારમાં જવાનું હોય, ખરીદી કરવા આવ્યા અહીંયા. વની તોફી આવ્યા, વની તોફી ભેગા રીત ને હર્ષિલ ને અને પપ્પા આવે વાહે, હવે આવે. આપણે પ્રિયાનું સ્વેટર લેવા આવ્યા હતા. અહીંયા જો પ્રિયા સ્વેટર જોવે, હું પસંદ કરે. તો સમોસા ખાયા, ક્રિયા અને વિધિ ખાયા હતા સમોસા માધાપરમાં. ભૂખ લાગી આવ્યો. બધી ખરીદી કરી લીધી. તો આપણે ખરીદી કરી લીધી અને વાગી ગયા 6:30. અત્યારે ટાઈમ કરે. મિત્રો વાગી ગયા 11. તો ડુંગળી ઉખડીને થઈ ગઈ કમ્પ્લેટ ને આપણે હોલ કરતા હતા, હોલ કરી લીધા. માર્કા કરી લઈ, 4-5 ડબલેમાં કરી લીધા માર્કા, પણ એક બાકી એ કરી લઈ. આ બધી ડુંગળી અહીંયાથી ઉખડી ગઈ, અહીંયા રાખ્યો તો હોવાની. ચાલો માર્કા પર આવીને કરી લઈશું. પહેલાં વાલ ચાલુ કરી આવી જાઓ કરવા. ચાલો વાલ ચાલુ કરે. ક્યારે એમાં યાર પાણી મતલબ લાંબુ થઈ જાય ને એટલે મતલબ એમ કે પહેલી સાફ કરી લો એમ. ઉખેડીને સાફ એમ તો ઉખડી જાય તો એમ હાલે. હવે ચપલા હોલ કરી નાખ્યા, માર્ક કરી નાખ્યા, ભરી નાખ્યા કમ્પ્લેટ. ડુંગળી તો આમ ચાલુ હોય. સાફ સફાઈ ઘણી કરવી પડે. હવે કચરો વધી ગયો ઘણો. પેલા શું કાચી હતી ને કચરો એટલો નહોતો, પણ હવે શું પાંદડા ઘણા હુકાતા જાય. અમે તો 2 બારી કમ્પ્લીટ કરી નાખી અનિલભાઈ. હા પ્રદીપ નીચે પાછી પ્લાસ્ટિક પાથરે હજી. આ 2 બારી કરવાની છે. હા ભાઈ બોલી નથી શકતો પણ કામ 1 નંબર કરે હો. એનું પ્રદીપ નામે બેચાડો બોલી નથી શકતો, સાંભળતો નથી ને બોલી નથી શકતો, પણ આ પ્લાસ્ટર મસ્ત કરે.
આજે એક ભાઈ ઉપર રેતી ચડાવવા ગયા અને 3 જણા આવે તો નીરુ કરશે પહેલા. इसमें बहुत देर लगता है नहीं ऐसे ऐसे काम में अनिल भाई? कोपरा है ना, बहुत देर लगता है. सीधी अगर दीवार होती तो आप दोपहर तक लगभग पूरी हो जाती नहीं? तो मित्रों बारी बनवाई પડે ને કોપરા વારે બહુ ટાઈમ લાગી જાય. તે સવારના હેરાન થાય. હજી 2 બારી માન થઈ ગઈ. બપોર થવા આવ્યા હજી 2 એના 3 વાગી ગયા. પછી રેતી ચડાવશે. હાલો તો આપણે વાડી ફરી ભાઈનો ફોન આવ્યો શામજીભાઈનો. મિત્રો આપણે શામજીભાઈની વાડી આવ્યા હતા. ડુંગળીનો રોપ જો આવ્યો તેથી વાવનારા હતા ને હવે ચોપવા જેવો થઈ રહ્યો કમ્પ્લીટ. ને ભાઈ ગયા ખોળ લેવા, પોતે હે નહીં. હવે આવશે કહેતા હતા રસ્તામાં, હું હમણાં આવું. હા બોલ મિત્રો. હાલો ડુંગળી આવી હે, રોપમાં ચક્કર મારી લીધો. વાગે 1. હવે શામજીભાઈ હવે તો આવી ગયા ખોળ લઈને. આ બાજુ રાયડો જો. આ બાજુ એડા હે. વધી વધારે ગયા થોડાક. હવે ચોપવાના લાયક જ. મિત્રો શામજીભાઈ ખોળ લઈ આવ્યા. ખોળ બતાવ્યા બેને એ કયો સારો હોય, કયા મિલનો સારો આવે કા? આજો ટાઈટ હે સમા. આ વસ્તુ સારી આવે. આયો કડક કેટલો હોય? ટાઈટ હે પણ આ તો કદાચ જૂનો થઈ ગયો એટલે ટાઈટ ને થયો નહીં ને. જૂના જો ને નહીં આમ અહીંયા પડ્યો કદાચ જૂનો થઈ ગયો એટલે ટાઈટ નહીં થઈ ગયો હોય એટલે હોય. અત્યારે આ સારો લાગે ભાઈ. પહેલું વારો થોડોક ટાઈટ વધારે. તો સમજી ભાઈ. હા બરાબર છે. પહોંચો ભાઈ. આ ખોળ સારો ભાઈ. ચાલો મિત્રો આપણે ડુંગળીમાં ચક્કર મારી લીધો ભાઈ. અઠવાડિયામાં ચોપવાની જરૂર રહે. આપણે શામજીભાઈને કીધું કે ભાઈ એસપી પડી હોય તો હલાવી દો એક ફેરા અને 6-7 થી પાછળ ચોપી નાખો. ચોપવા જેવી છે હવે. ચોપી નાખ્યો ભાઈ. નાળા ચોપવાની છે ને હવે. એમ ને બસ તૈયારી કરી હવે નાખી દઈએ. હા 2-4 ટોલા બસ ચોપી આલ. 3 ટોલી છે સાણિયા ખાતરની કીધું નાખી દો, પછી ખેડાવી નાખો. અને આ ફેર હજી રોપમાં થોડો ડીએપી હલાવી દો કે એસપી નથી ડીએપી પડી હોય તો ડીએપી ઓગાડીને હલાવી દો. આમ તો જો 7 તો સમજી લો કે ડીએપી પાસે 30 દિવસે તો એનું કામ કરવાનું ચાલુ થાય છાંટીએ તો. એટલે છાંટવું નથી કીધું, ઓગાડીને હલાવી દો તો આપણે 4-5 દિવસમાં કામ કરવાનું ચાલુ થઈ જાય. પછી ચોપી નાખો થોડુંક. અમુક નાનકા છોડવા એ મોટા થઈ રહે. તો ચક્કર મારી લીધો. હવે 1 વાગે શામજીભાઈ ખાટલો રાખીને બે પણ બે હું નથી. હાલો હાલી ઘરે હવે ખાઈને રોટલા. એટલે તો અત્યારે વાગી ગયા 3 અને ડુંગળી ઉખેડવાનું ચાલુ. ભાઈ ડુંગળી ઉખેડતા હતા. અને જો પપ્પા ઉમા કણે કાંક કરે. इधर फर लेता हूँ चल લઈ જાજો. ત્યારે ઉમા કપાસમાં વાક કરે હે બાજુ અને આપા મમ્મી ડુંગળી ઉખેડે હે. જો આ પપ્પાએ ગયા હતા કપાસમાં આટો મારવા એ બાજુ. તો હવે આવી ગયા. દિલીપભાઈ. હા હા તો દિલીપભાઈ કે હવે થોડું પાણી અને હું વારી આવું. વરી અમે આવતા રહે. કે હમણાં જાઉં વારવા. હા લાઈનું ખેંચવા ગયા હતા. હવે કાલ ખેંચશું. કાલ બપોર પાછળ વારવું નથી. મને એમ કે આટો મારવા ગયા હતા એમને આવતા એટલે જો બાપા આવી ગયા ડુંગળી સાફ કરવા. અને ક્રિયાબેન શોખ જાગો એવું કાલ બિઝનેસ લઈ આવ્યો. શું કહેવાય ટ્રાયપોડ કહેવાય? શું કહેવાય? ટ્રાયપોડ સેલ્ફી સ્ટિક લઈ આવ્યો હોય. તેમાં ત્યાં એને બ્લોગ બનાવવાનો શોખ જાગો. અત્યારે એમાં બનાવે બ્લોગ. જુઓ હા અત્યારે એમાં વ્લોગિંગ કરું. હે હા
જો આ ભાઈ ડુંગળી ઉખેડવાનું ચાલુ હોય ને હવે અહીંયા ધોવાની એ ડુંગળી એટલે રાખી દીધી એ. પપ્પા પાણી ચાલુ કરવું પડશે. ક્યાં હા ક્યાં પાણી ચાલુ કરવા અને બાપા આવે ધોવા બેહે. આજ બાપા બેહે ધોવા. ક્રિયા કાલ ખરીદી કરી આવી પાછળ. જો આ ક્રિયા કાલે સેલ્ફી સ્ટિક લઈ આવી ક્રિયા અને વિદિત. હા આપણે દવા લેવા ગયા હતા ને સેલ્ફી સ્ટિક લઈ આવી આ ટાઈપની લઈ આવ્યા. જો આટલી લાંબી એટલી લાંબી નીકળે, લાંબી તો ઘણી થાય. થઈ ગઈ. હા આ બ્લૂટૂથ થી કનેક્ટ થાય. આ બ્લૂટૂથ વાળી એ ખોલે ને પાયા ખોલ, ઘોડીના પાયા ખોલ. અમે તો ઘોડી કઈ. હજી પકતા કર પાયા. જો રહી ગયો. જો યાર માઇક રહ્યો, માઇક જેવું થઈ જાય. કદાચ ઊભા ઊભા શૂટિંગ કર્યું હોય ને તો થાય આમાં. અને ડાયરેક્ટ આ બ્લૂટૂથ થી કનેક્ટ થઈ જાય. હા આપણા હાથમાં પડ્યું આ એટલે ચાલુ બંધ થઈ જાય વિડિયો. પછી બ્લૂટૂથ વાળી એટલે તમે બધાય જોઈતા હશે જ હવે. આ તો જોઈ ને પણ તમે કાલ લઈ એટલે આપણે બતાવવી પડે ને. હા લાંબી ઘણી નથી. હા લાંબી ઘણી. ઉભો ઉતારો. કાલના વ્લોગમાં એક ભાઈની કમેન્ટ હતી, એનું નામ છે વિષ્ણુભાઈ રબારી. એને કમેન્ટ કરી હતી કે હવે નીલી ડુંગળી ન ઉખેડો અને સુકાવા દો ને પછી જ ઉખેડ્યો તો ભાવ સારો આવે. તો આપણે હવે બાપાને એમાં રાય લઈ શું કહે બાપા. એનો જવાબ બાપા હવે દેશે. સૂકી ડુંગળી સુકાવામાં હજી 1 મહિનો ઊભી રાખવી પડે વિષ્ણુભાઈ, અને પછી આ બધું ફાઇલ કરીને આટલાનો જ ભાવ લેવાનો. હવે ત્યારે 20 રૂપિયા આવે છે ને, અત્યારે 15-20 રૂપિયા તો આવશે કદાચ. ત્યારે 50 રૂપિયા આવે ને તો એના સમાન થઈ રહ્યા છે અત્યારના 20 રૂપિયા. એટલે એમ થાય કે અત્યારે ઝપાટે વહેલા નવરા થઈ જાય. હા એમ અત્યારે આવ્યો તો આવી જાય પાક કાલો ને એ તો આપણે અલગ જ આપણે કાઢી નાખીએ. ઢગલો પડે હોય ઓછામાં ઓછા 6 થી 7 બાચકા તો નીકળશે 50-50 કિલોના. પણ આમાં થાય એવું હોય કે જુઓ તમે અત્યારે હવે અત્યારે આ ડુંગળી રહી, આ અત્યારે એક પાણ અત્યારે 250 ગ્રામ ને 300 ગ્રામની હે તો કદાચ પછી કદાચ આપણે 25 રૂપિયા આપણે કદાચ 50 રૂપિયા આવે ને આપણે હુકલ ડુંગળીના તો હજી આપણે એને એકવાર આપણે ભાંગવી પડે. અને જુરિયા હલાવી દીધું ને તો આપણે હટા કાઢે ને કીધું આપણે ડુંગળી પકાવી હોય ને તો જુરિયા ના હલાવે. એટલે થાય એવું કે જો અત્યારે આને પાંદડે શીખી અત્યારે પણ આપણે આને અત્યારે 20 રૂપિયા મળે અત્યારે આમ પાંદડા છે સહિત 15 રૂપિયા ને 20 રૂપિયા. અને ખાલી કદાચ હુકાવી દઈએ ને કદાચ હાલો દડો કદાચ એટલો મોટો થાય પણ તો એમાં વજન વધીને 100 ગ્રામ 150 ગ્રામ 200 ગ્રામ જ થાય. પણ હાટે હજી એને પાછા આપણે પાણી પાવા હજી 3-4. એના કરતાં અત્યારે નીલી ડુંગળી પાંદડા સહિત જો અત્યારે 20 રૂપિયામાં જાય તો તમારે માની લેવાનું કે હુકલ ડુંગળી કદાચ આપણે 50 રૂપિયા આવે ને તો અત્યારનો ભાવ અત્યારે આપણે સેમ ટુ સેમ જ થઈ ગયો હોય. અને પાછી ઓને વળી આપણે હુકાવવી પડે અને વળી એને સાયણે બધી હાચવવી પડે, પાછી બધી કાપવી પડે. એના કરતાં અત્યારે કદાચ 15-20 રૂપિયામાં લઈ જાય ને. હમણાં સુધી તો ભલે મને 25 રૂપિયા જ આવતો, પણ હવે આ બીજી વખત નહીં ના થોડીક જો નાની થઈ ગઈ. એમ તો આવી હુકલ આવી જે ડુંગળી હોય ને એને તમે આમ અલગ આમ નાખી દઈ. પણ મતલબ આ અત્યારે જો આ તમે આ બધું તમે જો આ જો આ અત્યારે બધું આપણું વજનમાં જાય 20 રૂપિયામાં. એટલે એટલે આના રૂપિયા અત્યારે આપણે હુકલ કરતાં વધી જાય. પ્લસમાં પાછું આપણું પડવું હમણાં પાછું આ 15 દીમાં ખાલી પાછું થઈ જશે. આમાંથી એકવાર તો આપણે ઉખડી લીધેલી જે પાછળ થતી ને નાની બચી હતી ને એ આ બધી છે. આપણે આમાંથી 11 ટન તો માલ આપે ને દઈ લીધો હોય. આ તો આપણો પાછળવાળો હવે જે આવે એ આપણે નફો એવું હોય. નકર તો હુકાવામાં ભલે હાલે એમાં કાંઈ તમારી સલાહ ખોટી નથી. કદાચ 50 રૂપિયા 60 રૂપિયા આવે પણ મતલબ એ હવે પછી એ વળી આપણા વાત રહી આપણે ઓની ભવિષ્યની. પણ મતલબ અત્યારે આપણે આના 20-25 રૂપિયા આવતા હોય ને તો આ અત્યારે આપણે હવડી પડે કેમ કે આ આપણું બધું વજનમાં જાય. હા એમ બાકી કમેન્ટ કરવા બદલ તમારો આભાર ને તમે આમને સપોર્ટ ને કરતા રહેજો અને સલાહ સૂચન દેતા રહેજો. સારી આપણે હશે ને આપણે બધીનું આપણું જે ચેનલ જ એવું હોય બધું ખેતીનું કે એકબીજાનું સલાહ સૂચન આપણે લઈએ ને આપણું કામ હોય આપણે બતાવતા રહીને તો એકબીજાને સહયોગ થાય. તો કમેન્ટ આવી હતી શામજીભાઈ આહિર, બાપાને કહેતા હતા જય માતાજી. તો બાપાને કંઈ રિપ્લાય દઈ દે, જવાબ દઈ દે. જય માતાજી, જય શ્રી રામ રામ. ભાઈ શામજીભાઈ થી આવેલા રમેશભાઈ, તમે ખૂબ ખૂબ યાદ કરો છો
મને ખ્યાલ પડી તમને યાદ આવું છું એ બદલ યાદ કર્યો તમે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને જો આવું આપણું પસંદ પડતું હોય તો વળી મળે કમેન્ટ કરતા રહેજો, તો હું વળી બર કરું રહ્યો અને ગાઉં રહ્યો તમારા હાથ. ધન્યવાદ ભાઈ એ બદલ. ભગવાન આપને ખૂબ સુખ આપે. મિત્રો અત્યારે વાગી ગયા 7 અને વાડીએથી બાચકા ભરી અને આવી ગયા હવે ઘરે બધાય. અને હવે કમેન્ટ એના નામ જણાવી દઈએ. તો પહેલી જ કમેન્ટ કે ફિઝિકલ વ્લોગ, જેને આપે બાઇસિકલ વ્લોગ કહેતા હતા પણ ફિઝિકલ વ્લોગ હતો, ભૂલી ગયા હતા. પછી રાજેશ પટેલ, રમેશ આહિરની કમેન્ટ છે જય માતાજી. તો જય માતાજી. રોહિત ગુજરિયા, કરણાભાઈ અવાડિયા, કાના બાપા, ભરતભાઈ પટેલ, શામજી આહિર, રમેશ આહિર, કૃષ્ણા આહિર, માનસી ગુજરિયા, ચાડ હરિભાઈ, વિષ્ણુ રબારી, તનુષ આહિર, મિસ્ટર ચાવડા, લાલજી આહિર, કિશન ચાડ અને જયવીર હુંબલ. તો આટલા લોકોની કમેન્ટ હતી. તો આવી જ રીતના સપોર્ટ કરતા રહેજો. અને જો અહીંયા કણે ભવ્યાંશને વિદિતને નાસ્તો કરાવી ચલો તો વિડીયો થઈ જશે ઘણો લાંબો. વિડીયોની કરી રાખી એન્ડિંગ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.